વેચાણ માટે ઉપલબ્ધ। નમસ્કાર પશુપાલક મિત્રો, તમારી ગૌશાળા અથવા તો ઘર માટે શાંત ગાય શોધી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે। હા, તો આપણે આજે લાઈવ મિલ્કિંગ પણ કરવાના છીએ, જેથી તમને ખબર પડશે કે કેટલું દૂધ છે। આ ગાયની વાત કરીએ તો ગાય બીજા વેતરમાં છે અને નીચે વાછરડી છે અને વિયાજણ થયા એના 10 દિવસ થયા છે। તમે જોઈ શકો છો ગાય એકદમ શાંત ઊભી છે અને એમનું દોહન થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। હા મિત્રો, ગાયનો સ્વભાવ એટલો શાંત છે કે નાના બાળકો પણ તેને દોઈ શકે છે અને સૌથી મોટી ખાસિયત એ છે કે તેની નીચે સુંદર વાછરડી છે, એટલે કે જે ભાઈઓ પોતાની ગૌશાળામાં સારું બ્રીડિંગ કરવા માંગે છે તેમના માટે આ ઉત્તમ તક છે, બીજી કાંઈ ના હોઈ શકે। તમે જોઈ શકો છો અને એના સ્વભાવની ગેરંટી સાથે એટલી શાંત છે કે અજાણ્યો માણસ પણ એની નજીક જઈ શકે તોય પણ એ લાત નથી મારવાની। તમે જોઈ શકો છો કેટલું શાંત રીતે દોહન કરવા દઈ રહી છે। પશુપાલક ભાઈઓ, ખરી કમાણી ક્યારે થાય? જ્યારે આપણી પાસે આગામી પેઢી તૈયાર કરવા માટે સારી વાછરડી હોય અને ગાય નીચે સુંદર વાછરડી છે, તો આ તક તમારા માટે છે। મોરબી લાઇનની જીન્સ છે, એટલે કે વાછરડી પણ આવી છે, તો આ બ્રીડિંગના શોખીન માટે ભવિષ્યમાં તમારે ગૌશાળાની શાન વધારવા માંગો છો તો આ વાછરડી મોટી થઈ પણ તમને દૂધ ઉત્પાદનમાં સારી આવશે। એટલે કે સોદો માત્ર એક ગાયનો નથી, પણ ભવિષ્યમાં સારી તમારી પાસે એક નસલ ઊભી થશે અને એ નસલ દૂધ ઉત્પાદનમાં સારી ક્ષમતા ધરાવતી હોય એવી હશે। તો તમે અંત સુધી બન્યા રહો, કેમ કે હું પૂરેપૂરું લાઈવ મિલ્કિંગ તમને દેખાડી રહ્યો છે, જેનાથી તમને પણ વિશ્વાસ આવે કે ગાયનું કેટલું દૂધ છે। તો તમે અંત સુધી બન્યા રહો અને તમને લાઈવ મિલ્કિંગ બતાવી રહ્યો છું। તમે જોઈ શકો છો કેટલી શાંત સ્વભાવની આ ગાય છે અને એકદમ શાંત સ્વભાવની ગાય તમને જોઈ શકો છો કે દોહન કેવી રીતે કરવા દઈ રહી છે। હા મિત્રો, નજર સામે જ આપણે લાઈવ દોહન કરી રહ્યા છીએ અને બતાવવાનું કારણ જ એ છે કે વિડીયોમાં અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરી માહિતી આવી સુંદર ગાય હાથમાંથી નીકળી ના જાય। હા મિત્રો, તમે જોઈ શકો છો એમનું દોહન સરળતાથી કઈ રીતના થઈ રહ્યું છે, એ તો આપ જોઈ શકો છો। તમે જોઈ શકો છો આ ગાયની શારીરિક બનાવટ તમે જોઈ શકો છો કેટલી સુંદર મજાની છે અને મોરબી લાઇનની શુદ્ધતા એકદમ એનામાં દેખાઈ આવે છે। તમે જોઈ શકો છો એમની એકદમ ચમકતી ચામડી પણ દર્શાવી આપે કે દૂધ કેટલી ક્ષમતા છે।
તમે જોઈ શકો છો આ ડોલ ભરાઈ ગઈ છે દૂધની, અને હવે આપણે આ ડોલ લઈ લઈશું, જેનાથી વધારે પૂરતું નીચે દૂધ ના ઢોળાય એના માટે અમને હવે આપણે કેનમાં નાખી રહ્યા છે. તમે જોઈ શકો છો કેટલું દૂધ છે એ આપ ખુદ જોઈ શકો છો, જેનાથી આપને વિશ્વાસ આવે કે દૂધમાં ગાય કેટલી છે. અને આપણે ફરીથી પાછું મિલ્કિંગ શરૂ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, જેનાથી તમને વિશ્વાસ પણ આવે કે ગાયમાં કેટલું દૂધ છે. જે કોઈ પશુપાલક મિત્રોને આ ગાય જોઈએ છે એમને રૂબરૂ આવી 2 ટાઈમનું દોહન કરવાની છૂટ છે, જેનાથી તમને પણ વિશ્વાસ આવે કે ગાય કેટલી શાંત છે, એમનું કેટલું દૂધ છે, એમના સ્વભાવથી તમે પણ જાણીતા થાવ. એટલે એના માટે અમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી તમે અમારી ગૌશાળાની મુલાકાત લઈ શકો છો.